મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો કે તમે અમારા વિડીયોઝ ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 22 વર્ષ પહેલાં મેં જે બાળકને મારા ગેટ પાસેથી ઉઠાવ્યું હતું, આજે તેના લગ્ન હતા અને તેની વિદાયના સમયે તેણે મારા કાનમાં એક એવી વાત કહી જેને સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે મને કહ્યું કે તે દિવસે આ ઘરના ગેટ પર મને છોડવાવાળું બીજું કોઈ નહીં પરંતુ મારું નામ રિયા છે. અને જ્યારે હું વીતેલા કાલ વિશે વિચારવા લાગું છું ત્યારે મારા ચહેરા પર એક સ્મિત હોય છે, કારણ કે તે સમયે મને એવું લાગતું હતું કે મારી જિંદગીમાં કોઈ પણ વસ્તુની કમી નથી. બધું જ ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું. મારો પરિવાર ખૂબ સારો હતો અને મને ક્યારેય એવું અનુભવવા જ ન દેવામાં આવ્યું કે હું આ ઘરની વહુ છું, પરંતુ મને હંમેશા આ ઘરની દીકરી જેવો પ્રેમ મળ્યો. મારા પતિનું નામ રાજ હતું અને તે એક ખૂબ સારા માણસ હતા. સાથે જ એક સફળ બિઝનેસમેન પણ હતા. તેમનું પોતાનું સારું એવું કામ હતું અને તે સવારે વહેલા ઘરેથી નીકળી જતા હતા અને મોડી સાંજે પાછા આવતા હતા. પરંતુ તે ભલે ગમે તેટલા વ્યસ્ત કેમ ન હોય, મારા માટે હંમેશા સમય કાઢી લેતા હતા. તેમની આ જ વાત મને સૌથી વધારે પસંદ હતી. મારા સસરા પણ ખૂબ મોટા બિઝનેસમેન હતા. શહેરમાં તેમનું પણ ઘણું નામ હતું. લોકો તેમની ખૂબ ઇજ્જત કરતા હતા કારણ કે તેમણે પોતાની મહેનતથી આટલો મોટો મુકામ હાંસલ કર્યો હતો. પરંતુ તેમનો સ્વભાવ થોડો કડક હતો. તે ઓછું બોલતા હતા અને હંમેશા શિસ્તમાં રહેવાવાળા માણસ હતા. ઘરમાં બધા લોકો તેમની વાત માનતા હતા. જો કે તે બહારથી જેટલા કડક દેખાતા હતા, અંદરથી એટલા જ સારા દિલના માણસ હતા. તે ક્યારેય કોઈની સાથે ખોટું નહોતા કરતા અને હંમેશા પરિવારની ખુશી વિશે વિચારતા હતા. મારી સાસુ બિલકુલ તેનાથી વિપરીત હતા. તેમનો સ્વભાવ ખૂબ જ પ્રેમભર્યો હતો અને તે મને પોતાની દીકરીની જેમ રાખતા હતા. સવારે જ્યારે હું ઉઠતી તો ઘણીવાર તે મારા માટે જાતે ચા બનાવી દેતા હતા અને કહેતા હતા કે બેટા, તું અત્યારે આરામ કરી લે, આટલું કામ કરવાની જરૂર નથી. તેમની વાત સાંભળીને મારું દિલ ખુશ થઈ જતું હતું, કારણ કે દરેક છોકરી ઈચ્છે છે કે તેને સાસરીમાં જેવો પ્રેમ મળે અને મને તે પ્રેમ સાચે જ મળ્યો હતો. મારો એક દિયર પણ હતો જેનું નામ રાહુલ હતું. તે ભણવા માટે મુંબઈ ગયો હતો, તેથી ઘરમાં ઓછો જ રહી શકતો હતો. પરંતુ જ્યારે પણ તેનો ફોન આવતો તો સૌથી પહેલાં મારી જ સાથે વાત કરતો અને હંમેશા હસતા હસતા કહેતો, ભાભી, તમે તમારું ધ્યાન રાખ્યા કરો, વધારે કામ ન કર્યા કરો. તેની વાતો સાંભળીને મને હંમેશા અમારા નાના ભાઈની યાદ આવી જતી હતી, કારણ કે તેને મને ક્યારેય ભાભી નહીં પરંતુ પોતાની મોટી બહેનની જેમ સન્માન આપ્યું હતું. અમારા ઘરમાં પ્રેમની ક્યારેય કમી નહોતી. દરેક તહેવાર અમે બધા મળીને મનાવતા હતા. દરેક નાની ખુશીને સાથે બેસીને વહેંચતા હતા અને આ જ કારણે મને લાગતું હતું કે હું દુનિયાની સૌથી નસીબદાર છોકરી છું. અમારા લગ્નને પૂરા 5 વર્ષ થઈ ગયા હતા. સમય કેવી રીતે નીકળી ગયો ખબર જ ન પડી. પરંતુ આ 5 વર્ષોમાં એક કમી એવી હતી જે દરેક ખુશીની વચ્ચે ક્યાંક ને ક્યાંક મને અંદરથી પરેશાન કરતી રહેતી હતી, અને તે કમી હતી મારો ખાલી ખોળો. લગ્નના આટલા વર્ષો પછી પણ હું માં નહોતી બની શકી. શરૂઆતમાં મેં આ વાત પર વધારે ધ્યાન ન આપ્યું, કારણ કે અમે બંને ઈચ્છતા હતા કે પહેલાં જિંદગી થોડી સંભાળી જાય, પછી બાળકના વિશે વિચારીશું. પરંતુ જ્યારે વર્ષો વીતતા ગયા અને મારો ખોળો છતાં પણ ખાલી રહી ગયો, ત્યારે મારા મનમાં ડર પેદા થવા લાગ્યો. ધીરે ધીરે સંબંધીઓના સવાલો વધવા લાગ્યા. કોઈ પૂછતું, હજુ સુધી ખુશખબરી નથી મળી. કોઈ કહેતું, ડૉક્ટરને બતાવ્યું કે નહીં. કેટલાક લોકો તો વિચાર્યા સમજ્યા વગર એવી વાતો કહી દેતા હતા જે સીધી દિલ પર લાગી જતી હતી. હું બહારથી મુસ્કુરાઈ દેતી હતી, પરંતુ રાત્રે મારા રૂમમાં જઈને એકાંતમાં ખૂબ રડતી હતી. મને લાગતું હતું કદાચ મારામાં જ કોઈ કમી છે, કદાચ હું ક્યારેય માં નહીં બની શકું. પરંતુ આવા સમયે રાજ હંમેશા મારી સાથે ઊભા રહ્યા. તેમણે ક્યારેય મને એકલી અનુભવવા ન દીધી. જ્યારે પણ હું રડતી તો તે મારી પાસે બેસી જતા, મારો હાથ પકડીને કહેતા કે રિયા, તું તારી જાતને દોષ શા માટે આપે છે? આમાં તારી કોઈ ભૂલ નથી. જે ઉપરવાળો ઈચ્છે છે તે જ થશે. આપણે બસ થોડી રાહ જોવાની છે. હું તારી સાથે છું અને હંમેશા રહીશ. તેમની વાતો સાંભળીને મને થોડી શાંતિ મળતી હતી. પરંતુ એક સ્ત્રીના દિલની જે ઈચ્છા હોય છે માં બનવાની, તે ચાહત કેટલી ઊંડી હોય છે આ કદાચ તે જ સમજી શકે છે જે આ દર્દમાંથી પસાર થઈ રહી હોય. હું દરરોજ ઉપરવાળાનો આ જ પ્રાર્થના કરતી હતી કે મારો ખોળો પણ ભરી દો. હું સવારે મંદિરે જતી, દીવો પ્રગટાવતી, હાથ જોડીને રડતા રડતા દુઆ માંગતી કે બસ એકવાર મને માં બનવાનું સુખ આપી દો. હું સોમવારનું વ્રત રાખતી, મંગળવારે મંદિરે જતી, ગુરુવારે પણ પૂજા કરતી. જ્યારે પણ કોઈએ જણાવ્યું કે અહીં માનતા માનવાથી મનોકામના પૂરી થાય છે, હું ત્યાં જરૂર ગઈ. મને માત્ર એક આશા હતી કે કદાચ કોઈક દિવસ ઉપરવાળો મારી પણ સાંભળી લેશે. મારી સાસુ પણ મને ક્યારેય ઉદાસ નહોતા થવા દેતા. જ્યારે તે મને ચૂપચાપ બેઠેલી જોતા તો મારી પાસે આવીને પ્રેમથી મારા માથા પર હાથ ફેરવતા અને કહેતા કે બેટા, આટલું બધું ન વિચાર. દરેક વસ્તુનો એક સાચો સમય હોય છે. ઉપરવાળાના ઘરે મોડું છે, અંધેર નથી. તું જોજે, એક દિવસ આ જ ઘર બાળકની કિલકારીઓથી ગૂંજી ઉઠશે. તેમની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી જતા હતા.
પરંતુ તે આંસુઓમાં થોડો ભરોસો પણ હતો, કારણ કે તેમનો પ્રેમ બિલકુલ મા જેવો હતો. રાહુલ પણ જ્યારે મુંબઈથી ફોન કરતો તો સૌથી પહેલાં આ જ પૂછતો, ભાભી તમે ઠીક છો ને? પછી હસતા હસતા કહેતો કે તમે આટલું ટેન્શન ન લીધા કરો. જ્યારે હું પાછો આવીશ ત્યાં સુધી મને આશા છે કે મને મારા નાના ભત્રીજા કે ભત્રીજીને ખોળામાં રમાડવાનો મોકો મળશે. તેની વાત સાંભળીને હું મુસ્કુરાઈ દેતી અને કહેતી કે બસ તારી આ જ દુઆ સાચી થઈ જાય. રાહુલ હંમેશા કહેતો કે ભાભી, ઉપરવાળો બધાની સાંભળે છે, તમારી પણ જરૂર સાંભળશે. તમે બસ તમારું ધ્યાન રાખો. મારા માટે સૌથી મોટી વાત આ જ હતી કે મારી સાસરીમાં કોઈએ પણ મને ક્યારેય મહેણું નહોતું માર્યું. કોઈએ ક્યારેય મને એ અનુભવવા નહોતું દીધું કે હું માં નથી બની શકી. બધા લોકો મારો ઉત્સાહ વધારતા હતા, બધા મને પ્રેમ કરતા હતા અને આ જ પ્રેમ મને દરરોજ તૂટવાથી બચાવી લેતો હતો. મને લાગતું હતું કે જો પરિવાર સાથે હોય તો માણસ સૌથી મોટો દુઃખને પણ સહન કરી શકે છે. અને હું પણ એ જ આશાના સહારે મારી જિંદગી જીવી રહી હતી કે કદાચ એક દિવસ મારી જિંદગીમાં પણ એ ખુશી આવશે જેની હું છેલ્લા 5 વર્ષથી રાહ જોઈ રહી હતી. અને પછી આખરે એ દિવસ આવી ગયો જેની મને કેટલાય વર્ષોથી બેસબરીથી રાહ હતી. તે સવારે મારી તબિયત કંઈક અલગ જ લાગી રહી હતી. મને વારંવાર ચક્કર આવી રહ્યા હતા, હળવી નબળાઈ અનુભવાઈ રહી હતી અને કંઈ પણ ખાવાનું મન નહોતું કરી રહ્યું. પહેલાં તો મને લાગ્યું કે કદાચ થાકના કારણે આવું થઈ રહ્યું છે, પરંતુ માજીએ મારી હાલત જોઈ તો તેમણે તરત જ કહ્યું, બેટા મને લાગે છે આપણે ડૉક્ટરની પાસે જવું જોઈએ. મેં પણ તેમની વાત માની લીધી અને અમે બંને હોસ્પિટલ પહોંચી ગયા. ડૉક્ટરે મારું ચેકઅપ કર્યું અને કેટલાક ટેસ્ટ કરાવવા માટે કહ્યું. તે થોડી મિનિટોની રાહ મારા માટે ખૂબ મુશ્કેલ હતી. મારું દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. હું વારંવાર ઉપરવાળાનું નામ લઈ રહી હતી અને મનમાં ને મનમાં આ જ દુઆ કરી રહી હતી કે આ વખતે કોઈ સારા સમાચાર મળી જાય. થોડીવાર પછી ડૉક્ટર મુસ્કરાતા મારી સામે આવ્યા અને તેમણે કહ્યું કે અભિનંદન, તમે માં બનવાના છો. આટલું સાંભળતા જ મારી આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. મને મારી જ વાત પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મેં ઘણીવાર ડૉક્ટરને પૂછ્યું, સાચે જ ડૉક્ટર, હું માં બનવાની છું? તેમણે મુસ્કરાઈને ફરીથી હા કહી અને મારો બધો રિપોર્ટ મારા હાથમાં આપી દીધો. તે પળે એવું લાગી રહ્યું હતું જાણે ઉપરવાળાએ મારી વર્ષો જૂની દુઆ સાંભળી લીધી હોય. હું ખુશીથી રડી રહી હતી. માજીએ મને ભેટી લીધી. તેમની આંખોમાં પણ આંસુ હતા, પરંતુ તે ખુશીના આંસુ હતા. ઘરે પહોંચતા જ મેં સૌથી પહેલાં રાજને આ ખુશખબર આપી. જેવી રાજે આ વાત સાંભળી તે ખુશીથી મને ગળે લગાવીને બોલ્યા, રિયા, આજે તે મને દુનિયાની સૌથી મોટી ખુશી આપી છે. હું આજે ખૂબ ખુશ છું. તેમણે તરત જ ઉપરવાળાનો આભાર માન્યો અને પછી મારા માથા પર ચુંબન કરીને બોલ્યો, હવે તું માત્ર તારું ધ્યાન રાખીશ, બાકી બધી જવાબદારી મારી છે. બાબુજીને જ્યારે આ ખબર મળી તો તેમના ચહેરા પર પણ પહેલીવાર મેં એવી ખુશી જોઈ જે શબ્દોમાં જણાવવી મુશ્કેલ છે. તેમણે કહ્યું, આજે આપણું ઘર સાચા અર્થમાં પૂરું થઈ ગયું. માજી તો ખુશીના માર્યા વારંવાર ઉપરવાળાનો આભાર માની રહ્યા હતા. તે આખા ઘરમાં મીઠાઈ વહેંચી રહ્યા હતા, દરેકને ફોન કરીને ખુશખબર સંભળાવી રહ્યા હતા. આટલા વર્ષો પછી અમારા ઘરમાં સાચે જ જશ્નનો માહોલ હતો. ચારે તરફ ખુશીઓ જ ખુશીઓ હતી. મને લાગી રહ્યું હતું જાણે મારી જિંદગીની બધી પરેશાનીઓ ખતમ થઈ ગઈ છે. ઉપરવાળાએ ભલે મને રાહ જોવડાવી, પરંતુ આખરે મારો ખોળો ભરી દીધો. આ ખુશીમાં ઘરે એક નાની એવી પાર્ટી પણ રાખવામાં આવી. સંબંધીઓ આવ્યા, પડોશીઓ આવ્યા, બધા લોકો અમને અભિનંદન આપી રહ્યા હતા. તે જ સમયે એક બીજી ખુશીના સમાચાર પણ ઘરમાં આવ્યા. રાહુલનો અભ્યાસ પણ પૂરો થઈ ચૂક્યો હતો અને તેનું ગ્રેજ્યુએશન પૂરું થયા પછી તે હંમેશા માટે મુંબઈથી પાછો ઘરે આવી ગયો હતો. જેવી તેને મારા માં બનવાના સમાચાર મળ્યા, તે દોડીને મારી પાસે આવ્યો અને હસતા હસતા બોલ્યો, ભાભી, આખરે ઉપરવાળાએ આપણી સાંભળી જ લીધી. હવે હું મારા નાના ભત્રીજા કે ભત્રીજી સાથે ખૂબ રમીશ. તેની વાત સાંભળીને અમે બધા લોકો હસી પડ્યા. ઘરમાં આટલા દિવસો પછી આટલી બધી ખુશીઓ એકસાથે આવી હતી કે દરેક જણ ખૂબ ખુશ હતું. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. મારી પ્રેગ્નન્સીનો દરેક મહિનો ખૂબ સારી રીતે પસાર થઈ રહ્યો હતો. માજી મને કોઈ પણ કામ નહોતા કરવા દેતા. જો હું રસોડામાં જતી તો તે તરત મારો હાથ પકડીને બહાર લઈ આવતા અને કહેતા કે બેટા, તારે માત્ર આરામ કરવાનો છે, બાકીનું કામ અમે બધા કરી લઈશું. તું તારું અને બાળકનું ધ્યાન રાખ. તેમના ચહેરા પર મારા માટે માં જેવી ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. રાજ પણ મારું દરેક પળ ધ્યાન રાખતા હતા. જો મને રાત્રે કોઈ વસ્તુ ખાવાનું મન થઈ જતું તો ભલે કેટલીય મોડું કેમ ન થયું હોય, તે તરત બહાર જઈને મારા માટે તે વસ્તુ લઈ આવતા. ડૉક્ટરની દરેક એપોઇન્ટમેન્ટ પર તે જાતે મારી સાથે જતા, મારી દવાઓનો સમય યાદ રાખતા અને મને ક્યારેય કોઈ વાતની ચિંતા ન થવા દેતા. રાહુલ પણ મને ખૂબ પ્રેમ કરતો હતો. તે દિવસમાં ઘણીવાર મારા રૂમમાં આવીને પૂછતો હતો કે ભાભી, કંઈ ખાવું છે કે તમારે? જો તમારું કંઈ ખાવાનું મન છે તો કહો, હું હમણાં જ લઈ આવું છું. ક્યારેક મારા માટે ફળ લઈ આવતો, ક્યારેક જ્યુસ બનાવી દેતો તો ક્યારેક મારી સાથે બેસીને વાતો કરતો, જેથી મારું મન લાગેલું રહે. મને તે બધાનો આટલો પ્રેમ જોઈને હંમેશા એવું જ લાગતું હતું કે ઉપરવાળાએ મને ખૂબ સારો પરિવાર આપ્યો છે. જોતજોતામાં સમય કેવી રીતે નીકળી ગયો ખબર જ ન પડી અને મારા 9 મહિના પૂરા થવાના હતા. અમે બધા તે દિવસની રાહ જોઈ રહ્યા હતા જ્યારે અમારા ઘરમાં નાના બાળકની પહેલી કિલકારી ગૂંજશે, પરંતુ કદાચ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. એક રાત્રે અચાનક મારા પેટમાં ખૂબ સખત દુખાવો શરૂ થઈ ગયો. પહેલાં તો મેં વિચાર્યું કદાચ સામાન્ય દુખાવો હશે, પરંતુ થોડીવારમાં દુખાવો એટલો બધો વધી ગયો કે હું સરખી રીતે ઊભી પણ નહોતી રહી શકતી.
માજી ગભરાઈ ગયા. બાબુજી પણ તરત જ ઉઠી ગયા. બહારનું વાતાવરણ ખૂબ ખરાબ હતું. સખત વરસાદ પડી રહ્યો હતો. વીજળી સતત ચમકી રહી હતી અને રસ્તાઓ લગભગ ખાલી હતા. તે જ સમયે રાજ કોઈ જરૂરી કામથી બહાર ગયા હતા અને રાહુલ પણ કોઈ કામથી ઘરની બહાર નીકળ્યો હતો. જેવો રાજને ફોન કરવામાં આવ્યો તે એક પળ પણ ગુમાવ્યા વગર તરત ઘરે પહોંચ્યા. તેમણે મને સંભાળી ગાડીમાં બેસાડી અને ઝડપથી હોસ્પિટલ તરફ નીકળી પડ્યા. આખા રસ્તે હું દર્દથી કણસી રહી હતી અને રાજ મારો હાથ પકડીને મને હિંમત આપી રહ્યા હતા. તે વારંવાર કહી રહ્યા હતા કે રિયા, બસ થોડુંક જ, હજુ આપણે હોસ્પિટલ પહોંચવા વાળા છીએ. કંઈ નહીં થાય, હું તારી સાથે છું. પરંતુ કદાચ નસીબને આ મંજૂર નહોતું. વરસાદ એટલો સખત હતો કે સામે સરખી રીતે દેખાઈ પણ નહોતું રહ્યું. અચાનક ગાડીનું સંતુલન બગડી ગયું અને જોતજોતામાં અમારી કાર રસ્તાના કિનારે એક મોટા ઝાડ સાથે જઈને અથડાઈ. ટક્કર એટલી ભયાનક હતી કે જોરદાર ધડાકો થયો અને થોડી જ સેકન્ડોમાં બધું ખતમ થઈ ગયું. આસપાસના લોકો દોડીને ત્યાં પહોંચ્યા. તેમણે તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને ફોન કર્યો. સાથે જ અમારા ઘરે પણ ખબર આપી. બાબુજી અને માજી જેવા જ આ ખબર સાંભળીને ત્યાં પહોંચ્યા. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે અમને તરત હોસ્પિટલ પહોંચાડ્યા. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ડૉક્ટરોએ પૂરી કોશિશ કરી પરંતુ રાજ આ દુનિયા છોડી ચૂક્યા હતા. મારા બાળકને પણ બચાવી ન શકાયું. મારો ખોળો ફરીથી સૂનો થઈ ગયો હતો અને મારી આખી દુનિયા એક રાતમાં જ ઉજળી ગઈ હતી. થોડા કલાકો પછી જ્યારે મને હોશ આવ્યો તો મેં સૌથી પહેલાં મારા બાળક વિશે પૂછ્યું, પછી રાજ વિશે પૂછ્યું, પરંતુ કોઈની આંખોમાં જવાબ નહોતો. માજી ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. બાબુજી ચૂપચાપ માથું ઝુકાવીને બેઠા હતા. રાહુલની આંખો પણ આંસુઓથી ભરાયેલી હતી. કોઈની હિંમત નહોતી થઈ રહી કે મને સાચું જણાવે. આખરે જ્યારે મને સચ્ચાઈની ખબર પડી તો એવું લાગ્યું જાણે મારા શ્વાસ જ રોકાઈ ગયા હોય. હું જોરથી રડવા લાગી. વારંવાર ઉપરવાળાને પૂછવા લાગી કે આખરે મેં એવો કયો ગુનો કર્યો હતો. મેં તો માત્ર એક પરિવાર માંગ્યો હતો. મેં તો માત્ર મારા બાળકની ખુશી માંગી હતી. તો પછી મારી પાસેથી મારું બધું જ એક પળમાં કેમ છીનવી લેવામાં આવ્યું? પહેલાં આટલા વર્ષો સુધી માં બનવાની રાહ જોવડાવી અને જ્યારે મારો ખોળો ભરાવા જઈ રહ્યો હતો ત્યારે મારું બાળક પણ મારી પાસેથી છીનવી લીધું અને મારા પતિ પણ. હું રડતા બસ એ જ વિચારી રહી હતી કે આખરે ઉપરવાળાએ મારી આવી પરીક્ષા કેમ લીધી અને મારી ખુશીઓને મારી પાસેથી આટલી બેરહેમીથી કેમ છીનવી લીધી. પછી પિતાજી અને માજી મને પોતાની સાથે ઘરે લઈ આવ્યા. પરંતુ જે ઘરમાંથી ક્યારેક હસવાના અવાજો આવતા હતા એ જ ઘરમાં હવે ચારે તરફ સન્નાટો હતો. દરેક ખૂણો મને રાજની યાદ અપાવી રહ્યો હતો. તેમનો રૂમ, તેમની વસ્તુઓ, તેમનું સ્મિત, બધું જ મારી આંખો સામે ઘૂમી રહ્યું હતું. હું જ્યારે પણ મારા રૂમમાં જતી તો એવું લાગતું જાણે હમણાં દરવાજો ખુલશે અને રાજ મુસ્કુરાતા અંદર આવશે. પરંતુ દર વખતે મારી આશા તૂટી જતી. હું પથારી પર બેસીને કલાકો સુધી રડતી રહેતી. મારો ખોળો પણ સૂનો થઈ ચૂક્યો હતો અને મારો જીવનસાથી પણ મને છોડીને જતો રહ્યો હતો. મને સમજાતું નહોતું કે આખરે હું હવે કોના માટે જીવું. માજી ખુદ પોતાના દીકરાને ગુમાવી ચૂક્યા હતા, પરંતુ છતાં પણ તે દરેક સમયે મારી પાસે બેઠા રહેતા, મારા માથા પર હાથ ફેરવતા અને કહેતા કે બેટા, પોતાની જાતને સંભાળ. જો તું તૂટી જઈશ તો અમે બધા પણ તૂટી જઈશું. બાબુજી બહારથી પોતાને મજબૂત બતાવવાની કોશિશ કરતા હતા, પરંતુ ઘણીવાર મેં તેમને એકલા બેસીને ચૂપચાપ આંસુ લૂછતા જોયા હતા. તેમણે પોતાના એક યુવાન દીકરાને ગુમાવ્યો હતો. તેમનું દર્દ પણ કોઈનાથી ઓછું નહોતું, પરંતુ છતાં પણ તે હંમેશા મને હિંમત આપવાની કોશિશ કરતા હતા. ઘરમાં પહેલાં જેવી રોનક બિલકુલ ખતમ થઈ ગઈ હતી. કોઈનું હસવાનું મન જ નહોતું કરતું. બધા લોકો બસ ખામોશીથી પોતાનો દિવસ કાપી રહ્યા હતા. થોડા દિવસ પછી રાહુલ પણ પાછો ઘરે આવી ગયો. જેવી તેને રસ્તામાં આખી ઘટના વિશે ખબર પડી, તેની આંખોમાંથી પણ આંસુ નીકળી આવ્યા. ઘરે પહોંચતા જ તેણે સૌથી પહેલાં રાજની તસવીર સામે માથું ઝુકાવ્યું અને પછી સીધો મારા રૂમમાં આવ્યો. મને એ હાલતમાં જોઈને તેની આંખો ભરાઈ આવી. તેણે મારી પાસે બેસીને ધીરેથી કહ્યું, ભાભી, જે થઈ ગયું તેને કોઈ બદલી નથી શકતું, પરંતુ તમે આ રીતે પોતાની જાતને ખતમ ન કરો. ભૈયા પણ એ જ ઈચ્છતા હતા કે તમે હિંમતથી જિંદગી જીવો. હું જાણું છું કે તમારું દુઃખ ઘણું મોટું છે, પરંતુ અમે બધા તમારી સાથે છીએ. તમારે એકલા કંઈ પણ સહન કરવાની જરૂર નથી. તેની વાતો સાંભળીને હું ફરીથી રડવા લાગી, કારણ કે તે સમયે કોઈ પણ શબ્દ મારા દર્દને ઓછો કરી શકે તેમ નહોતો. ધીરે ધીરે દિવસો વીતતા ગયા, પરંતુ મારા જીવનમાં જાણે સમય થંભી ગયો હતો. હું કોઈની સાથે વધારે વાત નહોતી કરતી. બસ મારા રૂમમાં બેઠી રહેતી. ક્યારેક ઉપરવાળાની તસવીરને જોતી તો ક્યારેક રાજની તસવીરને, અને એ જ વિચારતી કે આખરે ઉપરવાળાએ મારી સાથે આવું કેમ કર્યું. એક રાતની વાત છે. ઘરમાં બધા લોકો પોતાના રૂમોમાં હતા. બહાર હળવી ઠંડી હવા ચાલી રહી હતી. આખું ઘર બિલકુલ શાંત હતું. હું પણ મારા રૂમમાં એકલી બેઠી હતી, રાજની તસવીર હાથમાં લઈને રડી રહી હતી. ત્યારે અચાનક મને કોઈના નાના બાળકના રડવાનો અવાજ સંભળાયો. પહેલાં તો મને લાગ્યું કદાચ મને વહેમ થઈ રહ્યો છે, પરંતુ થોડીવાર પછી ફરીથી એ જ અવાજ સંભળાયો. આ વખતે અવાજ સ્પષ્ટ રૂપે અમારા રૂમના મુખ્ય ગેટ તરફથી આવી રહ્યો હતો. હું ઝડપથી ઉઠી અને ધીરે ધીરે બહારની તરફ ગઈ. જ્યારે મેં ગેટ પાસે જઈને બહાર ડોકિયું કરીને જોયું તો ત્યાં એક ખૂબ નાની એવી બાળકી કપડામાં લપેટાયેલી જોરથી રડી રહી હતી.
તેને જોઈને મારું દિલ ધ્રુજી ઉઠ્યું. આટલી નાની બાળકી આ ઠંડી રાતમાં એકલી પડી હતી. તેની આસપાસ કોઈ પણ નહોતું. મેં તરત જ ગેટ ખોલ્યો અને દોડીને તેની પાસે ગઈ. જેવી મેં તેને મારા ખોળામાં ઉઠાવી, તેણે રડવાનું થોડું ઓછું કરી દીધું. હું તેને છાતી લગાવીને અંદર લઈ આવી. તેના નાના નાના હાથ ઠંડીથી ધ્રુજી રહ્યા હતા. મારું દિલ ભરાઈ આવ્યું. હું તેને વારંવાર મારી છાતીએ લગાવી રહી હતી, જાણે ખબર નહીં ક્યારથી મારો તેની સાથે કોઈ સંબંધ હોય. માજી અને બાબુજી પણ બહાર આવી ગયા. તેમણે મને બાળકીની સાથે જોઈ તો હેરાન થઈને બોલ્યા, બેટા, આ બાળકી કોની છે? આને ક્યાંથી લઈને આવી છો? મેં આંખોમાં આંસુ સાથે કહ્યું, ખબર નથી પિતાજી, કોઈ તેને આપણા ઘરના ગેટ પર છોડી ગયું છે. જ્યારે મેં બહાર જોયું તો ત્યાં કોઈ પણ નહોતું. માત્ર આ બાળકી એકલી રડી રહી હતી. બાબુજીએ ચારે તરફ જોયું, પરંતુ ત્યાં સાચે જ કોઈ નહોતું. તેમણે ધીરેથી કહ્યું, ખબર નથી કોની દીકરી છે. કઈ મજબૂરીમાં કોઈ તેને અહીં છોડીને ગયું હશે. ત્યારે રાહુલ પણ બહાર આવી ગયો. તેણે બાળકીને જોઈ અને આશ્ચર્યથી બોલ્યો, ભાભી, આ બાળકી અહીં કેવી રીતે આવી? મેં એ જ વાત ફરીથી કહી. પછી થોડી પળોની શાંતિ પછી મેં તે બાળકીને વધારે મજબૂતીથી છાતીએ લગાવતા કહ્યું, ના, હું આને ક્યાંય નહીં જવા દઉં. મને લાગે છે ઉપરવાળાએ આને મારા માટે મોકલી છે. કદાચ ઉપરવાળાએ મારો સૂનો ખોળો ભરવા માટે જ તેને મારા દરવાજા સુધી પહોંચાડી છે. આજથી આ મારી દીકરી હશે. હું આને મારી દીકરી બનાવીને ઉછારીશ. મારી વાત સાંભળીને રાહુલ થોડો વિચારમાં પડી ગયો. તેણે ધીરેથી કહ્યું, ભાભી, આપણને કંઈ પણ ખબર નથી. આ બાળકી કોની છે? ક્યાંથી આવી છે? આના મા બાપ કોણ છે? કંઈ પણ જાણ્યા વગર આપણે તેને આપણા ઘરમાં કેવી રીતે રાખી શકીએ? સૌથી પહેલાં પોલીસને ખબર કરવી જોઈએ, અથવા જાણ કરવી જોઈએ કે ક્યાંક કોઈ તેને શોધી તો નથી રહ્યું. પરંતુ તે સમયે મારું દિલ કોઈની વાત સાંભળવા તૈયાર જ નહોતું. મેં બાળકીને વધુ કસીને મારા ખોળામાં લીધી અને કહ્યું, જો આ બાળકી આ ઘરમાં રહેશે તો હું પણ આ જ ઘરમાં રહીશ. પરંતુ જો આને અહીંથી ક્યાંય મોકલવામાં આવી તો હું પણ આની સાથે આ ઘરમાંથી જતી રહીશ. હવે હું આને મારાથી અલગ નહીં કરી શકું. આ કહેતા કહેતા મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. કદાચ હું તે બાળકીમાં મારું ખોવાયેલું બાળક જોઈ રહી હતી. કદાચ ઉપરવાળાએ મારા તૂટેલા દિલને સહારો આપવા માટે તેને મારી પાસે મોકલી હતી. મારી વાત સાંભળીને આખા ઘરમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો. થોડી પળો સુધી કોઈ કંઈ ન બોલ્યું. પછી બાબુજી ધીરે ધીરે મારી પાસે આવ્યા. તેમણે મારા માથા પર હાથ રાખ્યો અને ખૂબ પ્રેમથી કહ્યું કે ના બેટા, તારે ક્યાંય જવાની જરૂર નથી. તું આ ઘરની વહુ નહીં, અમારી દીકરી છે. અને જો તારા દિલને આ બાળકીથી શાંતિ મળે છે તો આજથી આ બાળકી પણ આ ઘરની દીકરી છે. આજથી આ મારી પોતરી છે અને તેને કોઈ પણ આપણાથી અલગ નહીં કરે. બાબુજીની આ વાતો સાંભળતા જ હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મને લાગ્યું જાણે આટલા દિવસો પછી પહેલીવાર કોઈએ મારા તૂટેલા દિલ પર મલમ લગાવ્યો હોય. માજી પણ આગળ વધ્યા. તેમણે તે નાની એવી બાળકીના માથા પર ચુંબન કર્યું અને પ્રેમથી કહ્યું, આજથી આ આપણી પોતરી છે અને આપણે બધા મળીને આને ખૂબ પ્રેમ આપીશું. રાહુલે પણ બાબુજીની તરફ જોયું, પછી મારી તરફ જોયું અને ધીરેથી મુસ્કરીને બોલ્યો, જો તમે બધાએ નિર્ણય કરી લીધો છે તો પછી આજથી આ મારી પણ ભત્રીજી છે. હું પણ આનું પૂરું ધ્યાન રાખીશ. તેની વાત સાંભળીને પહેલીવાર મારા ચહેરા પર હળવું સ્મિત આવ્યું. મેં તે નાની એવી બાળકીને મારી બાથમાં ભરી લીધી, તેના માથા પર ચુંબન કર્યું અને તેને લઈને અમારા રૂમમાં જતી રહી. તે રાત્રે કેટલાય દિવસો પછી મને એવું અનુભવાયું જાણે મારા સૂના ખોળામાં ફરીથી જિંદગી પાછી આવી ગઈ હોય અને હું તે નાનકડી બાળકીને છાતીએ લગાવીને બસ તેને જોતી જ રહી. કારણ કે હવે મને લાગવા માંડ્યું હતું કે કદાચ ઉપરવાળાએ મારી પાસેથી બધું જ છીનવી લીધા પછી મને જીવવાની એક નવી વજહ આપી દીધી હતી. મેં તે નાની એવી બાળકીનું નામ ખુશી રાખ્યું હતું, કારણ કે મને લાગ્યું હતું કે તે સાચે જ મારી જિંદગીમાં ખુશીઓ લઈને આવી છે. જે દિવસથી તે મારા જીવનમાં આવી હતી તે જ દિવસથી મારા તૂટેલા દિલને જીવવાની એક નવી વજહ મળી ગઈ હતી. તે દેખાવમાં એટલી પ્યારી હતી કે જે પણ તેને પહેલીવાર જોતું બસ તેને જોતું જ રહી જતું. તેની મોટી મોટી આંખો, ગોળ એવો ચહેરો અને માસૂમ મુસ્કાન કોઈનું પણ દિલ જીતી લેતી હતી. જ્યારે તે મારી તરફ જોઈને મુસ્કુરાતી હતી તો મને એવું લાગતું હતું જાણે મારી બધી પરેશાનીઓ એક પળમાં ખતમ થઈ ગઈ હોય. પહેલાં મારો રૂમ હંમેશા ખામોશ રહેતો હતો, પરંતુ હવે એ જ રૂમમાં તેની કિલકારીઓ ગૂંજતી હતી. પહેલાં હું દરરોજ રાત્રે રડતા રડતા સૂતી હતી, પરંતુ હવે હું તેની પાસે બેસીને તેને સુવડાવતી અને તેને જોતા જોતા ખુદ પણ મુસ્કુરાઈ દેતી હતી. ધીરે ધીરે મારી જિંદગી પૂરી રીતે બદલાવા લાગી હતી. હવે સવારે ઉઠતા જ સૌથી પહેલાં હું ઉપરવાળાનો આભાર માનતી કે તેમણે મને જીવવાની એક વજહ આપી. પછી હું ખુશીને મારા ખોળામાં ઉઠાવીને તૈયાર કરતી, તેને નાના નાના કપડાં પહેરાવતી, તેના વાળ બનાવતી અને તેને લઈને આખા ઘરમાં ફરતી. માજી અને બાબુજી પણ તેને જોઈને ખૂબ ખુશ થઈ જતા હતા. માજી દરરોજ તેના માટે કંઈક નવું બનાવતા, ક્યારેક ખીર કે ક્યારેક હલવો તો ક્યારેક તેની પસંદની કોઈ વસ્તુ, અને બાબુજી તો જાણે તેના વગર રહી જ નહોતા શકતા. જેવી રીતે તે ઓફિસથી ઘરે આવતા સૌથી પહેલાં અવાજ લગાવતા, મારી ગુડિયા ક્યાં છે? અને ખુશી ભાગતી ભાગતી તેમની પાસે જતી રહેતી. તે તેને ખોળામાં ઉઠાવી લેતા અને આખા ઘરમાં ફેરવતા રહેતા. તેને જોઈને લાગતું જ નહોતું કે તે આ ઘરમાં જન્મી નથી. એવું લાગતું હતું જાણે તે હંમેશાથી આ પરિવારનો હિસ્સો રહી હોય. ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને ખુશી પણ મોટી થવા લાગી. તેણે ચાલતા શીખ્યું, પછી ધીરે ધીરે બોલતા પણ શીખી ગઈ. જે દિવસે તેને પહેલીવાર પોતાની કાલી ઘેલી ભાષામાં મને માં કહ્યું, તે દિવસે હું મારા આંસુ રોકી જ ન શકી.
મેં તેને છાતીએ લગાવી લીધી અને ઘણીવાર સુધી રડતી રહી. પરંતુ તે દિવસે મારા આંખોમાં દુઃખના નહીં પરંતુ ખુશીના આંસુ હતા. મને લાગ્યું જાણે ઉપરવાળાએ મારી પાસેથી મારું બાળક છીનવીને પછી એ જ અહેસાસને કોઈ બીજા રૂપમાં પાછો મોકલી દીધો હોય. તેના મોઢેથી માં સાંભળતા જ મારા દિલના બધા જૂના જખમો જાણે રૂજાવા લાગ્યા હતા. તે મને દરેક સમયે માં કહીને બોલાવતી રહેતી અને હું દર વખતે તેને મારા ગળે લગાવતી લેતી. માજીને તે દાદી કહેતી હતી અને બાબુજીને દાદા. જેવી તે પોતાના મીઠા અવાજમાં દાદી કે દાદા કહેતી તો બંને ખુશીથી ખીલી ઉઠતા હતા. બાબુજી કહેતા કે આપણી પોતરી તો આખા ઘરનો જીવ છે. અને સાચું પણ આ જ હતું. આખું ઘર તેની જ આસપાસ ફરતું હતું. રાહુલ પણ શરૂઆતમાં થોડો સંકોચ કરતો હતો કારણ કે જ્યારે ખુશી પહેલીવાર ઘરે આવી હતી ત્યારે તે જ સૌથી વધારે સવાલ કરી રહ્યો હતો. પરંતુ ધીરે ધીરે તેનું પણ દિલ પૂરી રીતે બદલાઈ ગયું. ખુશીએ પોતાના માસૂમ પ્રેમથી બધાનું દિલ જીતી લીધું હતું. તે રાહુલને ક્યારેક સાચું તો ક્યારેક પોતાની કાલી ઘેલી ભાષામાં મમ્મા જેવું કંઈક કહી દેતી હતી અને તેની વાત સાંભળીને રાહુલ હસવા લાગતો. પહેલાં જે દૂરી તેના મનમાં હતી તે ધીરે ધીરે ખતમ થઈ ગઈ હતી. હવે તે ઓફિસથી પાછા ફરતી વખતે તેના માટે રમકડાં લઈને આવતો. ક્યારેક ચોકલેટ, ક્યારેક આઈસ્ક્રીમ તો ક્યારેક રંગબેરંગી ઢીંગલી લઈને આવતો. ખુશી પણ તેને જોતા જ દોડીને તેના ખોળામાં ચડી જતી. બંને કલાકો સુધી સાથે રમતા રહેતા. આખા ઘરમાં તેમનું હસવાનું ગૂંજતું રહેતું. તેમને જોઈને મને ખૂબ શાંતિ મળતી હતી. મને લાગતું હતું કે ઉપરવાળાએ મારા પરિવારને ફરીથી મુસ્કુરાવાની વજહ આપી દીધી છે. જોતજોતામાં 4 વર્ષ ક્યારે નીકળી ગયા ખબર જ ન પડી. ખુશી હવે સમજદાર પણ થવા લાગી હતી. તે ખૂબ જ પ્યારી અને ખૂબ સંસ્કારી બાળકી હતી. બધાનો આદર કરતી હતી અને દરેક સાથે પ્રેમથી વાત કરતી હતી. તેને જોઈને કોઈ પણ એ જ કહેતું કે આનો ઉછેર ખૂબ સારી રીતે થયો છે. આ વાત સાંભળીને મારી છાતી ગર્વથી પહોળી થઈ જતી કારણ કે મેં તેને પૂરા દિલથી ઉછેરી હતી. મારા માટે તે માત્ર એક બાળકી નહોતી, તે મારી આખી દુનિયા હતી. મારા શ્વાસ લેવાનું કારણ હતી. મારી દરેક ખુશી તેની સાથે જોડાયેલી હતી. આ દરમિયાન સમયની સાથે રાહુલ પણ મોટો થઈ ગયો હતો. હવે તેની લગ્નની ઉંમર થઈ ચૂકી હતી. તેથી બાબુજીએ તેના માટે એક સારા પરિવારની છોકરી જોઈ અને થોડા સમય પછી તેના લગ્ન કરાવી દીધા. છોકરીનું નામ પ્રિયા હતું. શરૂમાં પ્રિયાનો વ્યવહાર ખૂબ સારો હતો. તે બધા સાથે પ્રેમથી વાત કરતી હતી અને મારી સાથે પણ ખૂબ સન્માનથી વર્તતી હતી. મને લાગ્યું હતું કે હવે અમારા પરિવારમાં બધું એક દીકરી આવી ગઈ છે. ખુશી પણ શરૂઆતમાં તેની પાસે જતી હતી. તેની સાથે રમવાની કોશિશ કરતી હતી. પરંતુ ધીરે ધીરે મને પ્રિયાના વ્યવહારમાં બદલાવ દેખાવા લાગ્યો. પહેલાં તેણે ખુશીથી અંતર રાખવાનું શરૂ કર્યું. પછી તે તેની સાથે સરખી રીતે વાત પણ નહોતી કરતી. જો ખુશી તેના રૂમમાં જતી રહેતી તો તે કોઈને કોઈ બહાને તેને બહાર મોકલી દેતી હતી. શરૂઆતમાં મેં વિચાર્યું કે તેને સમય જોઈએ છે, પરંતુ થોડા દિવસો પછી તેની વાતો મને ખૂંચવા લાગી. એક દિવસ મેં તેને કોઈ સંબંધીએ એવું કહેતા સાંભળી કે ખબર નહીં આ બાળકી કોની છે અને ભાભીએ તેને આ ઘરમાં શા માટે રાખી છે. ખબર નહીં ક્યાંથી ઉઠાવી લાવી છે અને બધા લોકો આને પોતાની દીકરી અને પોતરી માનીને બેઠા છે. મને તેની વાતો સાંભળીને ખૂબ દુઃખ થયું, પરંતુ મેં તેને તે સમયે કંઈ ન કહ્યું કારણ કે હું ઘરમાં કોઈ લડાઈ ઝઘડા નહોતી ઈચ્છતી. ધીરે ધીરે પ્રિયા ખુલીને ખુશીની વિરુદ્ધ બોલવા લાગી. તે કહેતી હતી આ ઘરનો હિસ્સો નથી, આનો આપણા પરિવાર સાથે કોઈ સંબંધ નથી, ખબર નહીં કોનું લોહી છે અને બધા લોકો આને માથે ચડાવીને રાખે છે. તેના મોઢેથી વારંવાર આવી વાતો સાંભળીને મારું દિલ તૂટી જતું હતું. મને એવું લાગતું હતું જાણે કોઈ મારી દીકરીનું નહીં પરંતુ મારા દિલનું અપમાન કરી રહ્યું હોય. કારણ કે ખુશી ભલે મારા લોહીની નહોતી, પરંતુ તેનાથી મોટો સંબંધ મારો તેની સાથે બીજો કોઈ નહોતો. તે મારી દીકરી હતી અને હંમેશા રહેશે. ઘણીવાર મારું મન થતું હતું કે હું પ્રિયાને ઘણું બધું કહું, તેને સમજાવું કે માણસની ઓળખ તેના લોહીથી નહીં પરંતુ તેના સંસ્કાર અને તેના દિલથી થાય છે. પરંતુ પછી હું મારી જાતને રોકી લેતી કારણ કે હું નહોતી ઈચ્છતી કે પરિવારમાં મારા લીધે કોઈ લડાઈ ઝઘડો થાય. જ્યારે પણ પ્રિયા ખુશી વિશે કંઈક ખોટું કહેતી, હું ચૂપચાપ મારી દીકરીનો હાથ પકડતી, તેને મારા રૂમમાં લઈ આવતી અને તેની સાથે બેસી જતી. ખુશી હજુ પણ નાની હતી. તેને પૂરી વાતો સમજાતી નહોતી, પરંતુ ઘણીવાર તે મારી આંખોમાં આંસુ જોઈને પૂછતી હતી કે માં, તમે રડી કેમ રહ્યા છો? ત્યારે હું મુસ્કુરાઈને તેના ગાલ પર હાથ ફેરવતી અને કહેતી કે ના બેટા, હું રડી નથી રહી. મારી રાજકુમારી મારી સાથે છે ને એટલે હું ખુશ છું. અને પછી હું તેને છાતીએ લગાવી લેતી કારણ કે મને ખબર હતી કે ભલે દુનિયા ગમે તે કહે, મારા માટે મારી ખુશી જ મારી સૌથી મોટી ખુશી હતી. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો અને જોતજોતામાં વર્ષો કેવી રીતે નીકળી ગયા કોઈને કંઈ ખબર જ ન પડી. મારી દીકરી ખુશી હવે પહેલાં જેવી નાની નહોતી રહી. તે ધીરે ધીરે ખૂબ સમજદાર થઈ રહી હતી. આ વચ્ચે રાહુલની પણ પરિણીત જિંદગી આગળ વધી અને થોડા વર્ષો પછી તેના ઘરે એક દીકરા અને એક દીકરીએ જન્મ લીધો. આખા ઘરમાં ફરીથી બાળકોનું હસવાનું ગૂંજવા લાગ્યું. પરંતુ એક વસ્તુ હજુ પણ નહોતી બદલાઈ અને તે હતો પ્રિયાનો વ્યવહાર. આટલા વર્ષો પસાર થઈ ગયા પછી પણ તેને ક્યારેય ખુશીને આ ઘરનો હિસ્સો ન માની. તેના દિલમાં આજે પણ એ જ ભેદભાવ હતો જે પોતાના બંને બાળકો અને મારી દીકરી વચ્ચે હંમેશા
ફરક કરતી હતી. જે પોતાના બાળકો માટે કંઈક સારું લાવતી તો ખુશી માટે ક્યારેય કંઈ ન લાવતી. જો તેના બાળકો રમી રહ્યા હોય અને તેમની પાસે ખુશી જતી રહેતી તો તે તરત તેમને અંદર બોલાવી લેતી અને કહેતી કે તમે લોકો આની સાથે ન રમ્યા કરો. ખુશીને આ વાત ધીરે ધીરે સમજાવા લાગી, પરંતુ તેણે ક્યારેય કોઈને ફરિયાદ ન કરી. તે બસ ચૂપચાપ મુસ્કુરાઈને પોતાના રૂમમાં જતી રહેતી હતી. તેની આ આદત મને સૌથી વધારે દુઃખ આપતી હતી, કારણ કે તે પોતાના મનનું દર્દ ક્યારેય કોઈને નહોતી જણાવતી. પ્રિયાએ પોતાના બાળકોને પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી કે તેઓ ખુશી સાથે વધારે વાત ન કરે. હું ઘણીવાર આ બધું મારી આંખોથી જોતી હતી, પરંતુ છતાં પણ શાંતિ માટે ચૂપ રહી જતી હતી. પિતાજીએ ઘણીવાર પ્રિયાને સમજાવી કે દીકરી, માણસની ઓળખ તેના જન્મથી નહીં, તેના સંસ્કારોથી થાય છે અને ખુશી આ ઘરની સૌથી સંસ્કારી દીકરી છે. પરંતુ પ્રિયા દર વખતે તેમની વાત અનદેખી કરી દેતી. રાહુલ પણ પોતાની પત્નીને ખૂબ સમજાવતો હતો. તે કહેતો કે ખુશી મારી ભાભીની દીકરી જ નહીં, આપણી પણ દીકરી જેવી છે. તેને ક્યારેય પારકી ન સમજ. પરંતુ પ્રિયા પર કોઈ વાતની કોઈ અસર નહોતી થતી. તેની વિચારસરણી જેવી હતી તેવી જ રહી. મેં ધીરે ધીરે તેની સાથે વાત કરવાનું લગભગ બંધ કરી દીધું હતું. હું માત્ર એટલી જ વાત કરતી જેટલી જરૂર હોય. બાકી મારો બધો સમય મારી દીકરી ખુશી સાથે વિતાવતી રહેતી. આમ તો ઘરમાં માજી, બાબુજી અને રાહુલ મને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ પ્રિયાના કારણે ઘણીવાર મને મારા જ ઘરમાં અજીબ એવું અનુભવવા લાગ્યું હતું. છતાં પણ મેં ક્યારેય ઘર છોડવાનું ન વિચાર્યું, કારણ કે મને ખબર હતી કે આજ મારી દીકરીનું પણ ઘર છે. સમય પોતાની રફતારથી ચાલતો રહ્યો અને જોત જોતામાં મારી નાનકડી ખુશી ક્યારે મોટી થઈ ગઈ મને ખુદને ખબર જ ન પડી. હવે તે પૂરા 22 વર્ષની થઈ ચૂકી હતી. તેની સુંદરતાની ચર્ચા દરેક જગ્યાએ થવા લાગી હતી. જે પણ તેને જોતું બસ તેના વખાણ કર્યા વગર ન રહી શકતું. પરંતુ મને સૌથી વધારે ગર્વ તેની સુંદરતા પર નહીં, પરંતુ મારા સંસ્કારો પર હતો. તેણે હંમેશા વડીલોની ઇજ્જત કરી, બધા સાથે પ્રેમથી વાત કરી અને ક્યારેય કોઈના માટે ખોટો શબ્દ પણ ન કહ્યો. કદાચ આ જ કારણ હતું કે જે પણ સગપણ આવતું તે લોકો માત્ર તેની સુંદરતા જ નહીં, પરંતુ તેના સ્વભાવના પણ વખાણ કરતા હતા. એક દિવસ તેના માટે એક ખૂબ મોટા ઘરથી સગપણ આવ્યું. છોકરો એક સમજદાર અને સફળ બિઝનેસમેન હતો. તેનો પરિવાર પણ ખૂબ સારો હતો. તેમણે ખુશીને જોઈ અને પહેલીવાર મુલાકાતમાં તેને પસંદ કરી લીધી. બાબુજીએ પણ છોકરા અને તેના પરિવાર વિશે સારી રીતે જાણકારી લીધી. બધું ઠીક લાગ્યું તો તેમણે ખુશીને પૂછ્યું કે બેટા, જો તને કોઈ વાંધો ન હોય તો આપણે આ સંબંધ નક્કી કરી દઈએ. ખુશીએ મારી તરફ જોયું, પછી મુસ્કુરાઈને ધીરેથી હા કહી દીધી. તેની આંખોમાં શરમ પણ હતી અને એક નવા જીવનની હળવી ગભરામણ પણ હતી. થોડા જ દિવસોમાં બંને પરિવારોની સંમતિ લગ્ન નક્કી થઈ ગયા અને પછી લગ્ન થયા. લગ્નની તૈયારીઓથી આખું ઘર ફરીથી ખુશીઓથી ભરાઈ ગયું. સંબંધીઓ આવવા લાગ્યા, ઘરને શણગારવામાં આવ્યું, ચારે તરફ હસવાનું અને રોનક હતી. હું મારી દીકરીને લગ્ન દરેક તૈયારી મારા હાથથી કરી રહી હતી. તેની પસંદના કપડાં, ઘરેણાં અને દરેક નાની મોટી વસ્તુનું ધ્યાન રાખી રહી હતી. લગ્નવાળા દિવસે જ્યારે મેં મારી દીકરીને મારા હાથથી દુલ્હન બનાવી તો થોડી પળો માટે હું તેને બસ જોતી જ રહી ગઈ. લાલ જોડામાં તે બિલકુલ કોઈ પરી જેવી લાગી રહી હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા. ખુશીએ મુસ્કુરાઈને મારો હાથ પકડ્યો અને બોલી, માં, આજે તમે રડો નહીં. આજે તો તમારે ખુશ થવું જોઈએ. મેં તેના માથા પર ચુંબન કર્યું, પરંતુ માનું દિલ કેવી રીતે માને? આખરે જેને મેં મારા ખોળામાં રમાડી હતી, આજે એ જ દીકરી પોતાના નવા ઘરે જવાની હતી. લગ્નની બધી રસમો ખુશી ખુશી પૂરી થઈ. બાબુજીએ ખૂબ પ્રેમથી તેનું કન્યાદાન કર્યું અને પૂરો સમય ઉપરવાળાને તેની ખુશાલ જિંદગીની દુઆ કરતા રહ્યા. જ્યારે બધી રસમો ખતમ થઈ ગઈ તો આખરે તે પળ પણ આવી ગઈ જેનો ડર દરેક માને હોય છે. વિદાયનો સમય જેવો જ આવ્યો. ખુશી મને વળગીને જોર જોરથી રડવા લાગી. તે વારંવાર એ જ કહી રહી હતી કે માં, હું તમને છોડીને જવા નથી ઈચ્છતી. હું પણ તેને કસીને ગળે લગાવીને રડી રહી હતી. મારા મોઢેથી કોઈ શબ્દ નહોતા નીકળી રહ્યા, માત્ર આંસુ વહી રહ્યા હતા. રાહુલ પણ પોતાની ભત્રીજીને ગળે લગાવીને રડી પડ્યો. તેણે કહ્યું, બેટા, હંમેશા ખુશ રહેજે. જો ક્યારેય પણ અમારી યાદ આવે તો વિચાર્યા સમજ્યા વગર આ ઘરમાં આવતી રહેજે. આ ઘર હંમેશા તારું રહેશે. માજી અને બાબુજીની આંખો પણ ભીની હતી. આખા ઘરનો માહોલ ભાવુક થઈ ગયો હતો. હું વારંવાર મારી દીકરીનો ચહેરો જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે કાલ સુધી જે નાનકડી બાળકી મારી આંગળી પકડીને ચાલતા શીખી રહી હતી, આજે તે જ પોતાની નવી જિંદગી તરફ કદમ વધારી રહી છે. આખરે મારી તે નાનકડી દીકરી આટલી જલ્દી ક્યારે મોટી થઈ ગઈ મને સાચે જ ખબર ન પડી. જ્યારે તે કારમાં બેઠી તો તેની નજર સતત મારી તરફ હતી અને મારી નજર માત્ર તેના પર જ ટકેલી હતી. એવું લાગી રહ્યું હતું જાણે મારી જિંદગીનો સૌથી અણમોલ હિસ્સો મારાથી ધીરે ધીરે દૂર જઈ રહ્યો હોય. જતી વખતે પણ તે ખૂબ રડી રહી હતી, પરંતુ જેવી તેની વિદાયની ગાડી આગળ વધવા લાગી, તેણે અચાનક ડ્રાઈવરને ઊભા રહેવા માટે કહ્યું અને જલ્દીથી ગાડીમાંથી ઉતરીને ભાગતી ભાગતી મારી તરફ આવી. તેણે આવતાની સાથે જ મને કસીને ગળે લગાવી લીધી. હું પણ તેને છોડવા નહોતી માંગતી, તેથી તેને મારી બાથમાં ભરી લીધી. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. હું બસ એ વિચારી રહી હતી કે જે બાળકીને મેં એક રાત્રે મારા ઘરના ગેટ પાસેથી ઉઠાવી હતી, આજે તે જ એટલી મોટી થઈ ગઈ છે કે પોતાના નવા ઘરે જઈ રહી છે. મને એવું લાગી રહ્યું હતું જાણે મારી જિંદગીનો સૌથી પ્યારો હિસ્સો મારાથી દૂર થઈ રહ્યો હોય. ત્યારે જ તેણે મારા કાન પાસે પોતાનો ચહેરો લાવીને ખૂબ ધીમા અવાજમાં કહ્યું, માં, મારે તમને એક જરૂરી વાત કહેવી છે.
આ સાંભળતા જ મેં તેના ચહેરા તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે તે આંસુઓની પાછળ કોઈ ઊંડું દર્દ પણ હતું. તેણે ધ્રુજતા અવાજમાં કહ્યું, "માં, તે રાત્રે મને આ ઘરના ગેટ પર છોડીને જવાવાળું બીજું કોઈ નહીં પરંતુ રાહુલ કાકા હતા, અને તે જ મારા સગા પિતા છે." તેની આ વાત સાંભળતા જ મારા આખા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા અને થોડી પળો માટે મને લાગ્યું કે કદાચ મેં ખોટું સાંભળી લીધું છે. હું તેને બસ જોતી જ રહી ગઈ. મારા મોઢેથી એક પણ શબ્દ નહોતો નીકળી રહ્યો. તેના ચહેરા પર દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તેણે પોતાના આંસુ લૂછ્યા અને બોલી, "માં, હું ખોટું નથી કહી રહી. મને આ વાત થોડા દિવસ પહેલા જ ખબર પડી છે. હું તમને બધું સાચું કહેવા માંગુ છું." તેણે ઊંડો શ્વાસ લીધો અને કહેવાનું શરૂ કર્યું, "માં, આપણા ઘરના ઉપરવાળા ફ્લોર પર જે જૂનો સ્ટોરરૂમ છે ને, હું થોડા દિવસ પહેલાં તેની સાફ-સફાઈ કરી રહી હતી. ત્યાં એક જૂનો કબાટ રાખેલો હતો, જેના પર કાટ લાગેલું તાળું હતું. મેં એમ જ તેને ખેંચ્યું તો તે તાળું તૂટી ગયું. જ્યારે મેં કબાટ ખોલ્યો તો તેની અંદર ઘણી જૂની વસ્તુઓની સાથે એક ડાયરી પણ રાખેલી હતી. પહેલાં તો મેં તેને પાછી મૂકવાનું વિચાર્યું, પરંતુ પછી ખબર નહીં કેમ મેં તેનું પહેલું પાનું ખોલી દીધું. જેવું મેં તે વાંચવાનું શરૂ કર્યું, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ડાયરીની શરૂઆત આ શબ્દોથી થઈ હતી કે હું રાહુલ છું. હું જાણું છું કે મેં મારી જિંદગીમાં ખૂબ મોટો ગુનો કર્યો છે અને કદાચ મને ક્યારેય આની માફી નહીં મળે. મને સૌથી વધારે દુઃખ એ વાતનું છે કે મારી પોતાની દીકરી આજ ઘરમાં રહીને પણ મને કાકા કહે છે, અને હું તેને ક્યારેય દીકરી કહેવાની હિંમત ન ભેગી કરી શક્યો. હું ખૂબ નબળો નીકળ્યો. હું મારા જ ડરની સામે હારી ગયો." ત્યારબાદ ડાયરીમાં રાહુલે પોતાની પૂરી વાર્તા લખી હતી. તેણે લખ્યું હતું કે જ્યારે તે મુંબઈમાં ભણી રહ્યો હતો, ત્યારે તેને પોતાની કોલેજની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેમનો સંબંધ ઘણા વર્ષો સુધી ચાલ્યો. પછી એક દિવસ તે છોકરી ગર્ભવતી થઈ ગઈ. તેણે રાહુલને કહ્યું કે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ, પરંતુ રાહુલ પોતાના પિતાથી ખૂબ ડરતો હતો. તેને લાગતું હતું કે બાબુજી ક્યારેક આ સંબંધને સ્વીકાર નહીં કરે, કારણ કે આપણા પરિવારની સમાજમાં ખૂબ ઇજ્જત હતી અને બાબુજી પોતાના સિદ્ધાંતો માટે જાણીતા હતા. રાહુલને ડર હતો કે જો તેણે સાચું કહી દીધું તો તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે. તેથી તે વારંવાર તે છોકરી સાથે ખોટું બોલતો રહ્યો કે બસ થોડી રાહ હજુ જોઈ લે, હું બધું ઠીક કરી દઈશ. પછી ભણતર પૂરું થવા પર તે છોકરીને પોતાની સાથે આ શહેરમાં લઈ આવ્યો, પરંતુ ઘરે લાવવાની હિંમત ન થઈ. તેથી તેને એક હોટલમાં રોકાવી દીધી અને પોતે ઘરે આવી ગયો. ડાયરીમાં આગળ લખ્યું હતું કે તે જ દરમિયાન તેને ખબર પડી કે ભાભી એટલે કે હું માં બનવાની છું, અને આખા પરિવારમાં ખુશીઓ હતી. પછી તે રાત આવી જ્યારે મારી ડિલિવરી થવાની હતી. તે જ રાત્રે તેની ગર્લફ્રેન્ડને પણ પ્રસ્તુતિની પીડા શરૂ થઈ ગઈ. રાહુલ ઘરવાળાઓને કોઈ મિત્રનું બહાનું કાઢીને નીકળી ગયો અને તેને હોસ્પિટલ લઈ જવા લાગ્યો, પરંતુ રસ્તામાં જ ઘણું મોડું થઈ ગયું અને તેને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ એક બાળકીને જન્મ આપી દીધો. છોકરીની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી, પરંતુ બાળકી બચી ગઈ. રાહુલ સમજી નહોતો શકતો કે તે શું કરે. ત્યારે જ તેને ફોન આવ્યો કે મારી અને રાજ સાથે અકસ્માત થઈ ગયો છે. તે તરત હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં તેને ખબર પડી કે તેનો મોટો ભાઈ આ દુનિયામાં નથી રહ્યો અને મારું બાળક પણ નથી બચી શક્યું. આ સાંભળીને તેનું દિમાગ પૂરી રીતે શૂન્ય થઈ ગયું. પછી તેણે ડાયરીમાં લખ્યું હતું કે તે જ સમયે તેના મનમાં વિચાર આવ્યો. તેને લાગ્યું કે જો તે પોતાની દીકરીને આપણા ઘરના ગેટ પર છોડી દેશે તો કદાચ મારી અંદરની માં જાગી જશે અને હું તે બાળકીને અપનાવી લઈશ. તેણે લખ્યું હતું કે તેને પૂરો ભરોસો હતો કે ભાભી કોઈ માસૂમ બાળકીને ક્યારેય એકલી નહીં છોડે. તેથી તેણે પોતાની નવજાત દીકરીને રાતના અંધારામાં આપણા ઘરના ગેટ પર છોડી દીધી અને ત્યાંથી જતો રહ્યો. તેણે એ પણ લખ્યું હતું કે તેને પોતાના આ નિર્ણય પર દરરોજ પસ્તાવો થતો રહ્યો, પરંતુ તેને આ વાતની શાંતિ હતી કે તેને દીકરીને દુનિયાની સૌથી સારી માં મળી ગઈ. તેણે લખ્યું હતું કે ભાભીએ મારી દીકરીને જેટલો પ્રેમ આપ્યો તેટલો કદાચ હું ક્યારેય ન આપી શકતો. હું દરરોજ તેને મારી દીકરીની જેમ ઉછેરતી જોતો રહ્યો, પરંતુ સાચું કહેવાની હિંમત ક્યારેય ન ભેગી કરી શક્યો. મને મારી કાયરતા પર શરમ આવે છે. હું મારી દીકરીને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ તેને દીકરી કહેવાનો હક મેં ખુદ મારા હાથે ગુમાવી દીધો છે. જો ક્યારે આ ડાયરી તેના હાથમાં આવી જાય તો કદાચ તેને ખબર પડી જાય કે તેનો અસલી પિતા કોણ છે, પરંતુ મારા ગુનાની કોઈ માફી નથી." ખુશીએ રડતા રડતા કહ્યું, "માં, જ્યારે મેં આ બધું વાંચ્યું તો મારી આખી દુનિયા બદલાઈ ગઈ. હું સમજી જ નહોતી શકતી કે કોના પર વિશ્વાસ કરવું. તેથી મેં ડાયરી પાછી મૂકી દીધી, પરંતુ આજે મારી વિદાય પહેલાં હું આ સત્ય તમારાથી છુપાવીને નહોતી જઈ શકતી." તેની વાત ખતમ થતાં જ ત્યાં હાજર અમારા બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. બાબુજી ત્યાં પાસેની ખુરશી પર બેસી ગયા. તેમનો ચહેરો બિલકુલ સફેદ પડી ગયો. માજીની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે વારંવાર ઉપરવાળાનું નામ લઈ રહ્યા હતા. હું ખુદ બિલકુલ પથ્થરની જેમ ઊભી હતી. મારી અંદર જાણે કંઈક તૂટી ગયું હતું. ત્યારે જ બધાની નજર રાહુલ પર ગઈ. તેનું માથું શરમથી ઝૂકેલું હતું. તેની આંખોમાંથી સતત આંસુ પડી રહ્યા હતા, પરંતુ તેની પાસે પોતાના બચાવમાં કહેવા માટે એક પણ શબ્દ નહોતો. બીજી તરફ પ્રિયા અને તેના બંને બાળકો પણ એક ખૂણામાં ઊભા હતા. બધા સાંભળી રહ્યા હતા. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો, જાણે કોઈએ સમયને રોકી દીધો હોય.
પછી ખુશીએ પોતાના આંસુ લૂછ્યા અને ધીરેથી કહ્યું, હું આજે આ ઘરમાંથી વિદાય થઈને જઈ રહી છું, પરંતુ ખબર નહીં આ સત્ય બધાની સામે લાવવું મારા માટે ખૂબ જરૂરી હતું. જો હું કંઈ પણ કહ્યા વગર જતી રહેતી તો આ બોજ આખી જિંદગી મારા દિલ પર રહેતો અને હું મારી જાતને ક્યારેય માફ ન કરી શકતી. આટલું કહીને તે અંદર પોતાના રૂમમાં ગઈ અને થોડી જ વાર પછી હાથમાં એ જ જૂની ડાયરી લઈને પાછી આવી. તેને ડાયરી બાબુજીના હાથમાં આપી દીધી. બાબુજીએ ધ્રુજતા હાથોથી તેને ખોલી. જેમ જેમ તે દરેક પાનું વાંચતા ગયા, તેમના ચહેરાનો રંગ બદલાતો ગયો. તેમની આંખોમાં ગુસ્સો પણ હતો, દર્દ પણ હતું અને પોતાના દીકરા માટે ઊંડી નિરાશા પણ હતી. તેમણે ડાયરી બંધ કરી અને એક પળ પણ રોકાયા વગર રાહુલ પાસે પહોંચ્યા. બીજી જ પળે એક જોરદાર થપ્પડ રાહુલના ગાલ પર પડી. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. બાબુજી ગુસ્સાથી ધ્રુજી રહ્યા હતા. તેમણે ઊંચા અવાજમાં કહ્યું, નાલાયક, તે આજે અમારું માથું શરમથી ઝુકાવી દીધું. તે અમારા આખા ખાનદાનની ઇજ્જત ધૂળમાં મેળવી દીધી. મને ક્યારેય સપનામાં પણ આશા નહોતી કે મારો પોતાનો દીકરો આટલું મોટું સત્ય આપણા બધાથી છુપાવી શકે છે. મને હંમેશા તારા પર ગર્વ હતો. હું લોકોને કહેતો હતો કે મારો દીકરો ખૂબ સમજદાર છે, પરંતુ આજે ખબર પડી કે તું કેટલો પડેલો માણસ નીકળ્યો. જો તારાથી ભૂલ થઈ પણ ગઈ હતી તો એકવાર અમારી પાસે આવતો, અમને સાચું બોલતો. શું ખબર અમે નારાજ થતા, પરંતુ તે માસૂમ બાળકીને ક્યારેય તડછોડત નહીં. અમે તેને તે જ દિવસે અપનાવી લેત, પરંતુ તે તારા ડર અને તારી નબળાઈમાં એક નવજાત બાળકીને રાતના અંધારામાં ઘરની બહાર છોડી દીધી. જો તે રાત્રે કોઈ તેને ઉઠાવી જતું, જો કોઈ ખોટો માણસ તેને પોતાની સાથે લઈ જતો અને જો તેને કંઈ થઈ જતું તો તેનો જવાબદાર કોણ હોત? બોલ રાહુલ, જવાબ આપ. બાબુજીનો અવાજ આખા ઘરમાં ગૂંજી રહ્યો હતો, પરંતુ રાહુલ માથું ઝુકાવીને ઊભો રહ્યો. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેની પાસે પોતાના કર્યાનો કોઈ જવાબ નહોતો. બાબુજીએ ફરી ગુસ્સામાં કહ્યું, નીકળી જા મારી નજરો સામેથી. આજથી આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. હું એક એવા દીકરાનો ચહેરો પણ નથી જોવા માંગતો જેણે પોતાની જ દીકરી સાથે આટલો મોટો અન્યાય કર્યો હોય. બાબુજીની વાત સાંભળીને હું પણ મારા આંસુ ન રોકી શકી. હું ધીરે ધીરે રાહુલની સામે ગઈ. તેણે મારી તરફ જોવાની કોશિશ કરી, પરંતુ તેના પહેલાં જ મેં પણ તેના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી. મારો અવાજ દર્દ અને ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. મેં કહ્યું, રાહુલ, મને હંમેશા લાગતું હતું કે તું ખૂબ જ સારો માણસ છે. તે હંમેશા મારો સાથ આપ્યો, તે ખુશીને પણ હંમેશા પ્રેમ આપ્યો, પરંતુ આજે ખબર પડી કે આ બધું તારા ગુનાનો બોજ હતો. તે માત્ર તારી જાતને બચાવવા માટે તારી જ માસૂમ દીકરીને ઘરના ગેટ પર છોડી દીધી. કે એકવાર પણ તારા દિલમાં એ વિચાર ન આવ્યો કે જો તે રાત્રે હું તેને ન ઉઠાવતી તો શું થાત? જો કોઈ તેને વેચી દેતું, જો કોઈ તેને નુકસાન પહોંચાડતું, જો કોઈ તેને હંમેશા માટે આપણાથી દૂર લઈ જતું તો શું તું આખી જિંદગી તારી જાતને માફ કરી શકતો? તે એક બાપ થઈને તારી દીકરી સાથે આવું કેવી રીતે કર્યું? મેં તેને મારા લોહીથી જન્મ નથી આપ્યો, પરંતુ તેના દરેક શ્વાસથી તેને ઉછેરી છે. તેની દરેક ખુશી, દરેક આંસુ, દરેક મુસ્કાન મારી પોતાની છે. આજે આ દયા રાખજે. તેની સાથે વાત કરવાની કોશિશ પણ ન કર. તે માત્ર મારી દીકરી છે. મેં તેને માનો પ્રેમ આપ્યો છે અને તે જ સંબંધ સૌથી મોટો છે. મારી વાત સાંભળીને રાહુલ ધ્રુસકે રડવા લાગ્યો, પરંતુ હવે તેના આંસુઓનો કોઈ મતલબ નહોતો રહ્યો. ત્યારે જ ખુશી મારી પાસે આવી. તેણે મારો હાથ પકડી લીધો અને રડતા રડતા બોલી, માં, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. મારા માટે દુનિયામાં જો કોઈ માં છે તો તે માત્ર તમે છો. જેણે મને જન્મ આપ્યો તે મારી માં હોઈ શકે છે, પરંતુ જેણે મને પ્રેમ આપ્યો, જેણે મને ચાલતા શીખવ્યું, જેણે મને દરેક દુઃખથી બચાવી, જેણે મને પોતાના જીવ કરતાં પણ વધારે ચાહી, તે માત્ર તમે છો. હું આ માણસને મારા પિતા નથી માનતી. હું માત્ર તમને મારી માં માનું છું. આટલું કહીને તે મારા ગળે લાગીને જોરથી રડવા લાગી. મેં પણ તેને કસીને મારી બાતમાં ભરી લીધી. તે પણ મને એવું લાગ્યું જાણે ઉપરવાળાએ ફરીથી મારો સંબંધ મારી દીકરી સાથે અને વધારે મજબૂત કરી દીધો હોય. ત્યારે પ્રિયા પણ ધીરે ધીરે રાહુલની સામે આવીને ઊભી રહી ગઈ. તેની આંખો પણ આંસુઓથી ભરાયેલી હતી, પરંતુ તે આંસુઓમાં દુઃખ કરતાં વધારે દગો હતો. તેણે ધ્રુજતા અવાજમાં કહ્યું, રાહુલ, તે માત્ર આ પરિવાર સાથે જ નહીં, પરંતુ મારી સાથે પણ ખોટું બોલ્યું. તે મારાથી તારી જિંદગીનું આટલું મોટું સત્ય છુપાવ્યું છે. આટલા વર્ષો તારી સાથે રહી અને મને ક્યારેય ખબર ન પડી શકી કે તારી એક દીકરી છે. તે મને દગો આપ્યો અને તારા બાળકોને પણ. આજે મને સમજાઈ ગયું કે માણસની અસલી ઓળખ શું હોય છે. આટલું કહીને તેણે પોતાના બંને બાળકોના હાથ પકડ્યા અને બોલી, હું આ વખતે આ ઘરમાંથી જઈ રહી છું. મને થોડો સમય જોઈએ, કારણ કે હું એક એવા માણસની સાથે એક પળ પણ નથી રહી શકતી જેણે પોતાની જ દીકરીને દુનિયાના ભરોસે છોડી દીધી હતી. જો તું તારી સગી દીકરીનો ન થઈ શક્યો તો બીજા કોઈનો શું થઈશ? આ કહીને તે પોતાના બાળકોને લઈને દરવાજા તરફ આગળ વધી. રાહુલ બસ તેને જતી જોતો જ રહી ગયો. તેની પાસે હવે કોઈને રોકવાનો પણ હક નહોતો બચ્યો, કારણ કે તેના પોતાના જ નિર્ણયોએ તેની પૂરી જિંદગી બરબાદ કરી દીધી હતી અને આખા ઘરમાં માત્ર સન્નાટો અને પસ્તાવાનો અવાજ બાકી રહી ગયો હતો. પછી પ્રિયા પોતાના રૂમમાં ગઈ અને જલ્દી પોતાનો સામાન પેક કરવા લાગી. તેણે પોતાના નાના દીકરાનો હાથ પકડ્યો અને બીજા બાળકને ખોળામાં ઉઠાવ્યો અને બહાર આવીને બોલી, હું આ ઘરમાં હવે એક પળ પણ નથી રહી શકતી. હું જઈ રહી છું.
ત્યારે જ પિતાજી તેની સામે આવીને ઊભા રહી ગયા. તેમણે ખૂબ શાંત પરંતુ મજબૂત અવાજમાં કહ્યું, "રોકાઈ જા બેટા, તું આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. તું આ ઘરની વહુ જ નહીં, મારી દીકરી પણ છે. અને આ બંને બાળકો મારા પૌત્ર-પૌત્રી છે. હું તને આમને લઈને જવા નહીં દઉં. જો આ ઘરમાંથી કોઈ જશે તો તે રાહુલ જ હશે, જેણે આટલી મોટી ભૂલ કરી છે, તું નહીં." પ્રિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે કંઈ ન બોલી શકી અને ત્યાં જ બેસીને રડવા લાગી. બીજી તરફ રાહુલ અમારા બધાની સામે હાથ જોડીને ઊભો હતો. તેનું માથું શરમથી ઝૂકેલું હતું. તેની આંખો સતત રડવાના કારણે લાલ થઈ ચૂકી હતી. તે એક-એક કરીને અમારા બધાની સામે માફી માંગી રહ્યો હતો. તે વારંવાર કહી રહ્યો હતો કે મારાથી ખૂબ મોટો ગુનો થઈ ગયો. હું જાણું છું કે હું માફીને લાયક પણ નથી, પરંતુ તે સમયે હું ખૂબ ડરી ગયો હતો. મને કંઈ સમજાતું નહોતું કે હું મારી કાયરતાના કારણે આટલું મોટું પાપ કરી બેઠો. કૃપા કરીને મને માફ કરી દો. હું આખી જિંદગી ભૂલનો બોજ ઉપાડતો રહીશ. તેના અવાજમાં પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પરંતુ મારા દિલમાં તે સમયે ખૂબ દર્દ હતું. મેં તેની તરફ જોઈને કહ્યું, "રાહુલ, આજે જે તારી આંખોમાં આંસુ છે, મને ખબર નથી આ સાચો પસ્તાવો છે, આ માત્ર પોતાનું ઘર વસાવવાની કોશિશ છે. પરંતુ જે દર્દ તે એક માસૂમ બાળકીને આપ્યું અને જે દર્દ આટલા વર્ષો સુધી અમારા બધાથી છુપાવીને રાખ્યું, તેને કોઈ ન બદલી શકે." આટલું સાંભળતા જ રાહુલ મારા પગ તરફ ઝૂકી ગયો. તે મારા પગ પકડવા લાગ્યો, પરંતુ હું ફરી તરત પાછળ હટી ગઈ. તેણે રડતા રડતા કહ્યું, "ભાભી, મને ન તરછોડો. હું જાણું છું મેં તમારો ભરોસો તોડ્યો છે, પરંતુ મને એક તક આપી દો. હું મારી ભૂલનું પશ્ચાતાપ કરવા માંગુ છું." પછી તે ખુશી તરફ ફર્યો. તેની આંખોમાં જોતા બોલ્યો, "બેટા ખુશી, જો થઈ શકે તો મને માફ કરી દે. તું મારી દીકરી છે. હું તને ક્યારેય મારું નામ ન આપી શક્યો, પરંતુ મેં દરરોજ તને દૂરથી પ્રેમ કર્યો. મારી અંદર સાચું બોલવાની હિંમત ક્યારેય ન થઈ, અને આ જ મારી સૌથી મોટી સજા છે. હું મારી આખી જિંદગી આ વાતનો પસ્તાવો કરતો રહીશ કે ખુશી થોડી પળ સુધી ચૂપ રહી." પછી તેણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, "હું તમને પિતા નથી માની શકતી, કારણ કે પિતા માત્ર જન્મ આપવાથી નથી બનતા, પરંતુ હું મારા દિલમાં નફરત પણ નથી રાખવા માંગતી. દાદાજી, તમે આમને આ ઘરમાંથી ન કાઢો. આખરે આ તમારા દીકરા છે. જો આ જતા રહ્યા તો તમે જ સૌથી વધારે દુઃખી થશો. હું આમને ક્યારેય પિતાનો દરજ્જો નહીં આપું, પરંતુ હું આમને માફ જરૂર કરું છું, કારણ કે હું નથી ઈચ્છતી કે મારી વજહથી આ પરિવાર હંમેશા માટે તૂટી જાય." તેની વાતો સાંભળીને આખા ઘરમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો. રાહુલ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેણે હાથ જોડીને બધાનો આભાર માન્યો કે ઓછામાં ઓછું તેને માફી માંગવાની તક તો મળી. મેં પણ તેની તરફ જોયું અને કહ્યું કે રાહુલ, હું તને તારી ભૂલ માટે ક્યારેય નથી ભૂલી શકતી, પરંતુ જો માણસ પોતાના કર્યા પર સાચો પસ્તાવો કરે તો તેને એક તક જરૂર મળવી જોઈએ. તેથી આજે પણ હું તને માફ કરું છું, પરંતુ યાદ રાખજે, આ ભરોસાને ફરી ક્યારેય ન તોડતો." તે જ દિવસે ખુશીની વિદાય થઈ અને તે પોતાની સાસરી જતી રહી. તેના ગયા પછી ઘર ફરીથી શાંત થઈ ગયું. હવે ઘરમાં હું, માજી, બાબુજી, રાહુલ અને પ્રિયા રહેતા હતા, પરંતુ પહેલા જેવો માહોલ નહોતો. પ્રિયા રાહુલ સાથે ખૂબ ઓછી વાત કરતી હતી. હું પણ માત્ર જરૂર પૂરતી વાત કરતી હતી. બાબુજી તો ઘણા દિવસો સુધી રાહુલ તરફ જોતા પણ નહોતા. તે પોતાના દીકરાથી ખૂબ નારાજ હતા. રાહુલ દરરોજ પોતાના કર્યાનો પસ્તાવો કરતો હતો. તે બાબુજી પાસે જઈને બેસતો, તેમની સાથે વાત કરવાની કોશિશ કરતો, પરંતુ બાબુજી કંઈ પણ કહ્યા વગર ઉઠીને ત્યાંથી જતા રહેતા. ઘણીવાર મેં તેને એકલા બેસીને રડતા જોયો. ત્યારે મને અનુભવવા લાગ્યું કે તેને સાચે જ પોતાની ભૂલનો અહેસાસ છે. તે હવે પહેલાંવાળો રાહુલ નહોતો રહ્યો. સમયની સાથે તેનો પસ્તાવો વધુ ઊંડો થતો ગયો. એક દિવસ મેં ખુદ બાબુજી પાસે જઈને કહ્યું, "પિતાજી, માણસની ભૂલ થઈ જાય છે. રાહુલે ખૂબ મોટી ભૂલ કરી છે. આમાં કોઈ શંકા નથી, પરંતુ તેને પોતાની ભૂલનો સાચો પસ્તાવો પણ છે. જો તમે તેને આખી જિંદગી માફ નહીં કરો તો તે દરરોજ અંદરને અંદર મળતો રહેશે. તમે હંમેશા અમને માફ કરવાનું શીખવ્યું છે. આજે પોતાના દીકરાને પણ એક તક આપી દો." મારી વાત સાંભળીને બાબુજી ઘણીવાર સુધી ચૂપ ઊભા રહ્યા. પછી તેણે રાહુલને પોતાની પાસે બોલાવ્યો. રાહુલ આવતા જ તેમના પગમાં પડી ગયો અને પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેણે કહ્યું, "પિતાજી, મને એકવાર માફ કરી દો. હું આખી જિંદગી તમારું માથું ઝૂકવા નહીં દઉં." બાબુજીની આંખો ભરાઈ આવી અને તેમણે રાહુલને ઉઠાવીને ગળે લગાવી લીધો અને કહ્યું કે જે થયું તેને બદલી નથી શકાતું, પરંતુ જો તને સાચે જ તારી ભૂલનો અહેસાસ છે તો બાકીની જિંદગી સારા માણસ બનીને જીવજે. આજ તારી સૌથી મોટી સજા અને સૌથી મોટું પ્રાયશ્ચિત હશે. તે દિવસ પછી અમારા પરિવારમાં ધીરે ધીરે બધું સામાન્ય થવા લાગ્યું. ખુશી જ્યારે પણ પોતાની સાસરીથી અમારા ઘરે આવતી તો પહેલાંની જેમ બધાને મળતી. માજી અને બાબુજી તેને આજે પણ પોતાની સગી પોતરીની જેમ જ પ્રેમ કરતા હતા, અને હું તેને જોઈને દર વખતે ઉપરવાળાનો આભાર માનતી હતી, કારણ કે જે બાળકીને મેં એક રાત્રે મારા ઘરના ગેટ પાસેથી ઉઠાવી હતી, તે જ મારી જિંદગીની સૌથી મોટી ખુશી બની ગઈ હતી. આજે પણ અમારો પરિવાર સાથે છે. અમે બધાએ ઘણા દુઃખ જોયા, ઘણી મોટી મોટી ભૂલો પણ જોઈ, પરંતુ આખરમાં અમે માફ કરવાનું અને સંબંધોને સંભાળવાનું શીખી લીધું. અને આજ મારી જિંદગીની સૌથી મોટી શીખ રહી કે લોકોથી નહીં, પરંતુ પ્રેમથી સંબંધો બને છે, અને તે જ સંબંધો સૌથી વધારે મજબૂત હોય છે.